નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ। શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા। ફરી પવિત્ર રમજાન અને શ્રાવણ એક સાથે। રૂપિયા 140 કરોડના ખર્ચે તૈયાર થયેલું જહાજ સમુદ્ર પહેરેદાર મગદલા બંદર પર તરતું મુકાયું। કોસ્ટગાર્ડના 100 સેલર અને 10 અધિકારી બચાવશે ફરજ। સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીના વાદળો। રાજ્ય બહારનું કાપડ વેચાઈ રહ્યું છે સુરતમાં। રાંદેરમાં ગાંજો સપ્લાય કરનારા વોન્ટેડ લુંગીવાલા ઝડપાયો। અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ત્રીજા મોરચાથી ગરમાટો। અને હવે સમાચાર વિસ્તારથી। આજે શ્રાવણ માસનો પ્રારંભ થતા શહેરના શિવાલયોમાં હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠ્યા છે। એ સાથે સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણમાં વ્રતો અને ઉત્સવોનો પણ પ્રારંભ થઈ ગયો છે। પવિત્ર શ્રાવણ માસમાં શિવ પૂજાની સવિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો દ્વારા કાવડિયા યાત્રા કરી સૂર્યપુત્રી તાપી માતાના જળથી મહાસ્નાનિક અભિષેક કરવામાં આવશે। ચાલુ વર્ષે શ્રાવણ માસના 4 પવિત્ર સોમવાર આવશે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યા છે। ફરી એકવાર સંયોગ એવો ઉભો થયો છે કે પવિત્ર શ્રાવણ માસ અને રમજાન મહિનાનો પ્રારંભ એક જ દિવસ આગળ પાછળ રહેશે। આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જ્યારે શુક્રવારે ચાંદ દેખાતા જ તરાવીથી રમજાન માસની શરૂઆત થશે। જો શુક્રવારે ચાંદ ન દેખાય તો શનિવારથી પ્રારંભ થશે। જ્યારે એક તરફ શ્રાવણ માસમાં શિવ ભક્તો સંપૂર્ણ મહિના વ્રતનું પાલન કરશે, ત્યારે બીજી બાજુ મુસ્લિમ બિરાદરો રમજાન મહિનામાં રોજા રાખી અલ્લાહ તાલાની ઇબાદત કરશે। ભાઈચારાના અનેરું દ્રશ્ય શહેરમાં જોવા મળશે, કારણ કે શ્રાવણ અને રમજાન એક સાથે આવવાથી શહેરમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાવા પામ્યું છે। દરિયામાં સતત 20 દિવસ સુધી 24 કલાક પેટ્રોલિંગ કરી શકે અને સમુદ્રમાં ઢોળાયેલું ઓઇલ શોધી કાઢીને તેને દૂર કરી શકે એવું પોલ્યુશન કંટ્રોલ જહાજ સમુદ્ર પહેરેદારને શુક્રવારે મગદલા બંદરે ભારતીય નૌસેનાના અધ્યક્ષ નિર્મલ વર્માની ઉપસ્થિતિમાં તરતું મૂકવામાં આવ્યું છે। સમુદ્ર પહેરેદારનું નિર્માણ 140 કરોડ માતબ ખર્ચે મગદલા સ્થિત એબીજી શિપયાર્ડ કંપનીએ કર્યું છે। 1.5 વર્ષમાં આ વેસલ્સ તૈયાર કરવા પાછળ 100 કર્મચારીઓની મહેનત છે। સમુદ્ર પહેરેદાર દરિયામાં 200 નોટ કલા માઇલ પેટ્રોલિંગ કરી શકશે। કોસ્ટગાર્ડના 100 સેલર અને 10 અધિકારીઓ તેમાં ફરજ બજાવશે। 94 મીટર લાંબા આ જહાજમાં 3178 ટન માલ લોડ થઈ શકશે।
આ અંગે ભારતીય નૌસેનાના અધ્યક્ષ નિર્મલ વર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમુદ્રી તટ સુરક્ષા માટે આ મહાકાય જહાજ તરતું મુકાયું છે। कि कुछ ही महीनों में जो हम लोग ने ब्लूप्रिंट बनाया था कि क्या चाहिए, क्योंकि कई एक सालों से जिस तरीके की एसेट्स आना था खासतौर कोस्ट गार्ड में वो आए नहीं थे, तो वो तो फरवरी 2009 में ही गवर्नमेंट ने CCS अप्रूवल दिया था। लेकिन आपको मालूम है जहाँ तक मटेरियल इंडक्शन का सवाल होता है, चाहे वो शिप्स हो, एयरक्राफ्ट हो, इक्विपमेंट हो, हमारे प्रोसीजर्स होते हैं, उसके थ्रू जाना पड़ता है। उसमें तो हाँ थोड़ा सा टाइम लगा था, लेकिन इस वक्त जो हमने मेजर कॉन्ट्रैक्ट्स का प्लान किया था वो सब हो गए हैं। जिस तरीके से ये जो रेडार चेन नेटवर्क है वो उसका कॉन्ट्रैक्ट साइन हो गया, बल्कि गुजरात और महाराष्ट्र में तो इसी महीने में सब इंस्टॉल होके कमीशन हो जाएंगे। उसके अलावा बाकी जगह भी ये सब काम हो रहा है और 1 साल के भीतर हो जाएगा। सिमिलरली मिनिस्ट्री ऑफ शिपिंग की तरफ से AIS स्टेशंस आने थे, वो कमीशन हो गए। नेवी की तरफ से नेशनल ये NC3I जो कमांड कम्युनिकेशन नेटवर्क है वो भी सैंक्शन हो गया है, उसका भी काम चल रहा है। इस वक्त हम लोग को मैरीटाइम डोमेन अवेयरनेस जो नेशनल लेवल पे कर रहे हैं उसके क्या बोलते हैं सैंक्शन के लिए रुके हैं, पर उसको एग्जीक्यूट करने में टाइम नहीं लगेगा। लेकिन हमको पता था कि ये जो मटेरियल चीज़ें इसमें आने में थोड़ा समय लगता है, तो जो ऑर्गेनाइजेशनल एस्पेक्ट्स है उस पर बहुत ध्यान दिया गया और बहुत चीज़ें हुई हैं। अभी जो एक आपने फ्रेज सुना होगा कि जो हमारी फिशरमैन कम्युनिटी है इनको आइज़ एंड ईयर्स बोलना चाहिए, वो बहुत हद तक हम लोग ने मैनेज किया है। स्टेट वाइज नेवी, कोस्ट गार्ड और जो लोकल पुलिस हैं उनके कोऑपरेशन में हम लोग ने जगह जगह अवेयरनेस कैंपेन्स किया और इरादा ये और टारगेट ये है कि हर साल हर एक जो फिशिंग लैंडिंग स्पॉट है उसमें फिशरमैन से बात कर पाएँ कि किस तरीके के प्रॉब्लम सी पे आ सकते हैं, जिससे कि क्योंकि वो हर एक दिन हर एक रात को 50,000 से ज़्यादा बोट्स दोनों कोस्ट में रहती हैं और वो हमारे सबसे बिगेस्ट सोर्सेज ऑफ इंफॉर्मेशन और इंटेलिजेंस हो सकते हैं। आया था 1-2 महीने पहले, ये बहुत बड़ी चीज़ हुई है। अगर आप देखें वर्ल्ड वाइड कितने नेशंस हैं, नेवीज़ हैं जो कि न्यूक्लियर सबमरीन चला सकते हैं, और मुझे बहुत फ़ख्र है जो हमारे कैप्टन और क्रू एक वर्ल्ड के मॉडर्न न्यूक्लियर सबमरीन को चला रहे हैं। जब ये आया था पहली बार सी ऑफ जापान में पानी के नीचे गया, सबमर्ज की ये सबमरीन, और उसके बाद जो नेक्स्ट उसका सर्फेसिंग था विशाखापट्टनम में। एंड्योरेंस अनलिमिटेड है, स्पीड्स जो शिप्स करते हैं सरफेस पे वो कर रहा है, तो ये बहुत बड़ी कैपेबिलिटी। और जो हमारा खुद का जो ट्राइड का तीसरा आर्म है जो सी से होता है अरियान, वो भी पूरा विश्वास है इस साल उसके सी ट्रायल्स चालू हो जाएंगे। तो ये जो डेवलपमेंट्स हो रहे हैं उससे आपको पूरा कॉन्फिडेंस होना चाहिए कि मैरीटाइम साइड में हम लोग मजबूत हैं। लास्ट क्वेश्चन। देखिए अभी आप जो नॉर्दर्न आर्मी कमांडर हैं उन्होंने बोला था कि दूसरे पार उनका कहना है कि 500 मिलिटेंट्स रुके हैं घुसने के लिए, तो वो तो माने जो मिलिटेंट्स हैं उनकी यही इच्छा होगी ट्रांसग्रेस करने की। हमारी ड्यूटी है कि इसको प्रिवेंट करना, और आर्मी, नेवी, एयरफोर्स, कोस्ट गार्ड यही कर रहे हैं। બીજા રાજ્યોમાંથી સુરતમાં આવીને કાપડ વેચતા વેપારીઓને પગલે સ્થાનિક વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે। શહેરનો કાપડ ઉદ્યોગ મંદીમાં સપડાયો છે। કાપડ બજારમાં સુરત વિશ્વભરમાં પ્રસિદ્ધ પામેલું શહેર છે, પરંતુ હાલના સમયમાં બીજા રાજ્યોમાંથી તૈયાર થઈ આવતા કાપડની સામે સુરત સ્પર્ધામાં પાછળ પડતું જાય છે। તેના કારણે વેપારીઓ અને દુકાનદારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। તેનું કારણ એ જાણવા મળી રહ્યું છે કે બહારના રાજ્યમાંથી આવતા કાપડની ક્વોલિટી સારી અને કિંમત ઓછી છે, જ્યારે સુરતમાં તૈયાર થયેલા કાપડની ક્વોલિટી પ્રમાણમાં નબળી અને કિંમત વધુ હોય છે। अभी जो टेक्सटाइल उद्योग में मंदी चल रही है वो पिछले साल के मुकाबले में बहुत ज़्यादा है। इस बार कई महीनों से कपड़ा उद्योग में बिल्कुल ग्राहकी नहीं है, उसकी वजह से पूरा वातावरण ठंडा है। अभी कुछ दिनों से ही थोड़ा बहुत ग्राहकी चली है, जो कि सूरत के लिए पूर्ति नहीं है, क्योंकि सूरत का 3-3.5 करोड़ मीटर डेली का जो उत्पादन है
उसको उसकी खपत के अनुसार ग्राहकी बिल्कुल नहीं है। इसकी कुछ वजहें भी हैं। आज जैसे हमारे यहाँ नया कपड़ा नहीं है, आज की तारीख में अपने कॉटन और कॉटन ब्लेंडेड आइटमें बहुत ज़्यादा डिमांड के हिसाब से चल रही हैं, परंतु अपने सूरत में इस तरह का कोई भी ग्रे नहीं बन रहा है और न ही उस तरह के प्रोसेस हाउस हैं जो अपने को इस तरह का कपड़ा बना के तैयार करके दे सकें। સુરતમાં મહારાષ્ટ્રના ભિવંડી, માલેગાંવ અને ઈચ્છાકરણજી તેમજ તામિલનાડુના ઈરોડામાંથી 50 લાખ મીટર કાપડ સુરતના બજારમાં રોજ ઠલવાય છે। વળી તેમાં વેરાયટીઓ પણ વિવિધ પ્રકારની હોય છે, જેથી ગ્રાહકો તેને લેવું વધુ પસંદ કરે છે। શહેરની ટેક્સટાઇલ માર્કેટોમાં દુકાન માંડીને બેઠેલા કેટલાક દુકાનદારોએ બહારના રાજ્યોમાંથી સસ્તું અને ઊંચી ક્વોલિટીવાળું કાપડ મંગાવીને શહેરમાં વેચવાનું શરૂ કરતા શહેરનો કાપડ ઉદ્યોગ સંકટમાં મુકાવા જઈ રહ્યો છે। अभी बाहर की मंडियों से सूरत में बहुत कपड़ा आ रहा है, क्योंकि सूरत वाले कॉटन बेस की आइटम नहीं बना रहे, इसलिए भिवंडी, इच्छलकरण जी, इरोड, मालेगांव यहाँ से बहुत ग्रे आ रहा है और उनका माल काफ़ी बिक रहा है, क्योंकि सूरत देश की सबसे बड़ी कपड़ा मंडी है। यहाँ से मार्केटिंग बहुत अच्छा होता है और पूरे देश के लोग यहाँ आते हैं। तो इसलिए अपने सूरत वासियों को भी और सूरत के उद्योगपतियों को भी इस तरह के माल बनाने चाहिए, ताकि उसकी उत्पादन लागत कम करके हम यहाँ से माल पूरे देश को सप्लाई कर सके, साथ साथ एक्सपोर्ट भी कर सकें। तो आप ये कह रहे हैं कि यहाँ जो कपड़ा बनता है उससे उनकी क्वालिटी जो बाहर से आ रहा है वो अच्छी क्वालिटी का है, वो अलग तरह का कपड़ा बनाते हैं, वो अलग तरीके। हालांकि क्वालिटी में तो सूरत वाले भी मास्टर हैं बनाने में, पर उस तरह का वो कपड़ा नहीं बना रहे हैं जिस तरह का आज पूरे इंडिया में भी डिमांड है और विश्व में भी डिमांड है। अभी जिस तरीके से गर्मी बेतहाशा बढ़ती जा रही है, तो उसमें कॉटन की चीज़ें बहुत पसंद की जाती हैं। तो अपने यहाँ के भी उद्योगकारों को एक कॉटन बेस की ज़्यादा से ज़्यादा आइटमें डेवलप करके सूरत कपड़ा मंडी को बहुत ही स्ट्रांगली तरीके से चलाना चाहिए। શહેરના કાપડ ઉદ્યોગને બચાવવા માટે તેમના સરકાર તરફથી કોઈ ખાસ મોટી મદદ મળતી નથી। कि हमने केंद्र सरकार से कई बार हम लोगों ने भी मांग की है कि जब देश की सबसे बड़ी कपड़ा मंडी यहाँ पे है, तो यहाँ टेक्सटाइल कमिश्नर लेवल का एक पोस्ट के साथ पूरा का पूरा ऑफिस होना चाहिए, जहाँ 3.5 करोड़ मीटर तक जब उत्पाद होता है तो वहाँ टेक्सटाइल मंत्रालय की ऑफिस बड़े पदाधिकारी के साथ होनी बहुत जरूरी है। और जो छोटी छोटी यहाँ पे उनकी ऑफिस हैं और जो वहाँ यहाँ की लेवल के जो बड़ी पोस्ट हैं वहाँ पे भी लगभग पद खाली हैं, तो ऐसा नहीं होना चाहिए। એટલું જ નહીં, નવી મશીનરી લેવા સબસિડી મેળવવા પણ સરકારી કચેરીઓ મદદરૂપ થવાને બદલે અડચણરૂપ થાય છે। તેને કારણે શહેરનો કાપડ ઉદ્યોગ ઊંચી ગુણવત્તાવાળું કાપડ તૈયાર કરી શકતો નથી, જ્યારે મહારાષ્ટ્ર અને તમિલનાડુની સરકાર તેમના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ત્યાંના ઉદ્યોગપતિઓને ભારે સબસિડી આપ્યા પછી પણ ઘણી મોટી ઔદ્યોગિક સહાય કરે છે। આ બંને રાજ્યોને સસ્તી વીજળી મળતી હોવાને કારણે તથા કારીગરો ઓછી મજૂરીએ કામ કરતા હોવાને કારણે પણ કાપડની કિંમત નીચે લાવવામાં સફળતા મળે છે। તેથી જ તેઓ ઊંચી ગુણવત્તાવાળું કાપડ બજારમાં ઓછા ખર્ચ લાવી શકે, તેથી મંદીની માર ખાઈ રહેલા સુરતની કાપડ માર્કેટો ફરીવાર તેજીમાં આવે તેવા પ્રયત્નો શહેરના કાપડ ઉદ્યોગે જાતે જ કરવા પડશે। નહીતર મહારાષ્ટ્ર અને તમિલનાડુનો કાપડ ઉદ્યોગ શહેર અને ગુજરાત ઉપર હાવી થઈ જશે। કેમેરામેન મહેશ તાનાવાલા સાથે વિકી શર્મા, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ। ઉગત રોડ એસએમસી ક્વાર્ટર્સમાંથી 3 વર્ષ અગાઉ રૂપિયા 58,000 થી વધુની કિંમતનો ગાંજો મળ્યો હોવાની ઘટનામાં વોન્ટેડ ગાંજાના સપ્લાયરને ક્રાઇમ બ્રાન્ચે અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ પાસેથી ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ગુરુવારે અશ્વિની કુમાર સ્મશાન ભૂમિ પાસેથી બબન ઉર્ફે લુંગીવાડા જુબિયા ગોવિંદા વિશ્વાલાલને ઝડપી પાડ્યો હતો। વર્ષ 2009માં ઉગત રોડ એસએમસી ક્વાર્ટર્સમાં એસઓજીએ છાપો મારીને રૂપિયા 58,000ની કિંમતના 9.83 કિલો ગાંજા સાથે દિનેશ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો હતો। દિનેશને ગાંજો પહોંચાડનારા શરીફે બબનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે આજે લાલ આંખ કરીને 1137 ઈસમો પાસેથી 676 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે। આજે પાલિકાના તમામ ઝોનના સવારથી શરૂ થયેલી કામગીરીમાં ઝોનમાં આરોગ્ય અધિકારીઓ, એન્જિનિયરિંગ અને ગુમાસ્તા ધારાના અધિકારીઓને જોતરવામાં આવ્યા હતા। પાલિકા અધિકારીઓએ આજે તમામ ઝોન વિસ્તારમાં આવેલા શાક માર્કેટ, સુપર સ્ટોર, દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સો, હોકર્સ, રિટેલ શોપ અને પ્લાસ્ટિક સપ્લાયર્સના સ્થળો જઈ ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓનો જથ્થો જપ્ત કરીને તમામ ઝોનમાંથી 676.100 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી 1,97,100નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો। આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની શક્યતાઓ વર્તાઈ રહી છે, ત્યારે આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ ખેલાશે। વર્ષના અંત ભાગમાં જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે હાલના દિવસોની અંદર કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા અને મહાગુજરાત જનતા પાર્ટી દ્વારા એક ત્રીજા મોરચાની તૈયારી શરૂ કરવામાં આવી રહી હોવાની વાત છે। તો હાલ આપણે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ જીરાવાળા સાથે છીએ। એમને પૂછ્યું કે આ થર્ડ ફ્રન્ટ એટલે કે ત્રીજો મોરચાથી શું અસર રાજકારણમાં થશે। તો અશોકભાઈ, સૌપ્રથમ તો એ પૂછવાનું કે કેશુભાઈ પટેલ કે જેઓએ ભાજપથી છોડો ફાડ્યો હોવાની વાત છે, અને કાશીરામભાઈ રાણા અને સાથોસાથ મહાગુજરાત જનતા પાર્ટી જે લાસ્ટ ટાઈમના ઇલેક્શનોમાં હતી પણ કંઈ ખાસ કરી નથી શકી પ્રદર્શન, તો આપને શું લાગે છે કે એક ત્રીજા મોરચા તરીકે ઉભરી શકે છે આ જે કેશુભાઈ અને એમની જે પાર્ટી જો બનશે તો આવનારા થોડા દિવસમાં બનશે એવી વાતો છે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જેવું હવે રહ્યું નથી એવું કહી શકાય કે બેજ ભાજપનો બેજ જે ઊભો કરનારા લોકો હતા એ જ એનાથી નારાજ થઈને ત્રીજા મોરચા તરફ વળ્યા છે। તો હું માની શકું છું કે મોટી અસર ભારતીય જનતા પાર્ટીને પડવાની છે, અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર આ ત્રીજા મોરચામાં જોડાય એવી વકી છે। હું કોઈ દાવા સાથે કહેવા નથી માંગતો, પણ આખિરકાર જે દ્રોહ ભાજપના પેદા કરનારા જે વડીલો છે, માનધાતાઓ છે, એની સાથેનો અન્યાય છે, એનો અત્યારે ઉકલતો શરૂ આજે તમે ગુજરાતની અંદર જોઈ રહ્યા છો। તો હું માની શકું છું કે એની અસર વધારે પડવાની છે, પણ એની અસર ડાયરેક્ટ કોઈને થતી હોય તો બીજેપીને થાય છે, નોટ બી કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસ એની પોતાની સમસ્યાઓ અને લોકોની જે પ્રશ્નો છે એને લઈને ચાલી રહી છે, એની પોતાની વિચારધારા છે કે સર્વ ધર્મ અને સંભાવ પહેલેથી ચાલતી આવી આ પાર્ટી જે 125 વર્ષ જૂની થઈ ચૂકી છે, એટલે એને કોઈને કઈ અડગ રહીને ઉભરી શકે કે એને કોઈ નુકસાન પહોંચાડી શકે એવી હાલત અત્યારે હાલ નથી દેખાતી। તો આ જે કેશુભાઈ પટેલ અને એમના દ્વારા જે ત્રીજા મોરચાની રચના એનાથી કોંગ્રેસને વોટમાં કોઈ ફાયદો થઈ શકે એ બાબત? હવે ખાસ કરીને એવું કહી શકાય કે અમુક અંશે કોંગ્રેસને ફાયદો એટલા માટે થવાનો છે કે ખાસ કરીને આ જે બોર્ડર લાઇન ઉપર જે ભાજપના કાર્યકર્તાઓ ઊભા છે, જે એને લીડિંગ કરાવતા હતા, કે જેને જીતવા માટેના સોર્સિસ ઊભા કરતા હતા, એવા લોકો હું માનું છું કે એ ત્રીજા મોરચાની અંદર જોડાય એટલે સીધો બેનિફિટ કોંગ્રેસ પાર્ટીને થવાનો છે। અને બીજું કે કોંગ્રેસ હંમેશા ગરીબ લોકોના પ્રશ્નોને સાથેને જોડાઈને આગળ વધી રહી છે, ત્યારે આ જે વિસ્ફોટ થઈ રહ્યો છે કે ભયભીત સમાજ, પ્રજા ભયભીત છે, એવા ઉદાહરણો જે કેશુભાઈ દ્વારા થઈ રહ્યા છે। તો હકીકત છે આજે એક સમય એવો હતો કે ગુજરાત ભવનની અંદર કોઈ પણ લોકલ માણસ, નાનો માણસ, પાઘડીવાળો માણસ, ખેડૂત એકલો જઈને કોઈ ફરિયાદ કરતો હતો કે અમારે આ પ્રોબ્લેમ છે, એનું સીધું નિરાકરણ ગુજરાતમાંથી, ગાંધીનગરમાંથી થતું। તો આજે ધારાસભ્યો જ્યાં જતા ગભરાય છે, મિનિસ્ટરો જતા ગભરાય છે, ત્યાં આમ નાગરિકની કોઈ વાત નથી, માત્ર ને માત્ર ત્યાં પ્રજાનું શાસન રહ્યું નથી એવું આજે એસ્ટાબ્લિશ થયું છે એવું કહી શકાય। અને એ જ વાત કેશુભાઈ, સુરેશ મહેતા અને કાશીરામ રાણા અને ગોરધન ઝડપિયાના આ લોકો કરી રહ્યા છે કે પ્રજાનું શાસન નથી, માત્ર હુકુમત ચાલી રહી છે, જે રજવાડો દ્વારા ચાલતી આવતી હતી એ જ હુકુમત આજે ગુજરાતની અંદર ચાલે છે। માત્ર 5 ઉદ્યોગપતિઓને બચાવવાની વાત, પોતાના એડવાન્ટેજ લેવા માટે નેનો જેવી ઉદ્યોગકારી સંસ્થાને આટલું બધું માતબર ડોનેશન આપવું, 1 રૂપિયાના ભાવથી જમીનો આપવી, લાલ જાજમ પાથરીના આવા ઉદ્યોગોને જે અંદર લેવામાં આવે છે, એને લઈને આજે પ્રજા એકદમ નિરાશ અને નારાજ થઈ ચૂકી છે। એટલે હું માનું છું કે કોંગ્રેસને ઘણો બેનિફિટ થશે, ત્રીજા મોરચાને પણ અમુક અંશે સીટો મળે એવી વકી કહી શકાય એમ।
બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું નિધન થતા દેશના અનેક જગ્યાઓ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. સુરતના ઉધના દરવાજા ખાતે કોંગ્રેસના જયેશ કંથારિયા દ્વારા પણ રાજેશ ખન્નાના ગીતો વગાડી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર સામે લડત ઉપાડનારા સમાજ સેવક અન્ના હજારેના સમર્થનમાં નવસારીના દાંડીથી ગાંધીનગર જવા અન્ના સમર્થકોની એક રેલી નીકળી હતી. સુરતથી પસાર થઈ ગાંધીનગર રવાના થઈ છે. કેજરીવાલ અને એમના સાથી મિત્રો એમની જાનની બાજી લગાવી રહ્યા છે. આપણા આખો દેશ એમની પડખે રહે એ આજની માગણી છે. આપણે સૌ એમના સમર્થનમાં જોડાઈએ. આ લડાઈ આખરી લડાઈ છે. ભ્રષ્ટાચાર ભગાવીશું. સુરતના સ્ટેશન વિસ્તારમાં આવેલ જનતા ગેસ્ટ હાઉસના મેનેજરને ₹27 લાખથી વધુની ઉચાપત કરી હોવાની ફરિયાદ મૈદરપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. ગેસ્ટ હાઉસમાં કામ કરતો મેનેજર ભાઉસિંહ ચાવડા ગેસ્ટ હાઉસના હિસાબમાં ગોટાળા કરી નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ગોપીપુરા પાણીની ભીત પાસેથી અઠવા પોલીસે ચોરીની મોટરસાઇકલ સાથે 2 વાહન ચોરને ઝડપી પાડ્યા છે. અઠવા પોલીસે બાતમીને આધારે ગોપીપુરા ગાયવાડા ટેકરા ધોતિયાવાડા ખાતે રહેતા અનિલ ઉર્ફે ભાટો ભરતભાઈ રાઠોડ અને ગોપીપુરાના એક કોમ્પ્લેક્સ ખાતે રતનસિંહ ઉર્ફે રાહુલ સુરેશસિંહ રાજપૂતને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા. ફરી પવિત્ર રમજાન અને શ્રાવણ એક સાથે. ₹140 કરોડના ખર્ચે તૈયાર થયેલું જહાજ સમુદ્ર પહેરેદાર મગદલા બંદર પર તરતું મુકાયું. કોસ્ટગાર્ડના 100 સેલર અને 10 અધિકારી બચાવશે ફરજ. સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીના વાદળો. રાજ્ય બહારનું કાપડ વેચાઈ રહ્યું છે સુરતમાં.
ચોરી કરનારા વોન્ટેડ લુંગીવાલા ઝડપાયો. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ત્રીજા મોરચાથી ગરમાટો. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અન્ય નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.